તો આપણે જોઈએ પરીક્ષાલક્ષી અભ્યાસના પ્રશ્નો. નવોદયની એક્ઝામમાં 1 માર્કનો પ્રશ્ન આમાંથી હોય છે. જોઈએ 1000ની તરતની પહેલાંની સંખ્યા કઈ છે. એમાં 4 ઓપ્શન આપેલા હશે અને આ આન્સર શીટ અલગથી તમને આપેલી છે. એની અંદર જે પણ જવાબ સાચો હોય તેની અંદર ગોળ રાઉન્ડ કરવાનું હોય છે આન્સર જોઈને. તો આપણે દાખલા જોઈએ આગળ. 1000ની તરતની પહેલાંની સંખ્યા કઈ છે. શબ્દો સમજવાના છે. અહીંયા 1000ની તરત આ તરત શબ્દ આવે એટલે શું કરવાનું? 1000ની તરત 1000ની તરત એટલે 1000 આવે. અને શું છે 1000ની તરત એટલે 1000ની પહેલાંની સંખ્યા કઈ છે. 1000ની પહેલાંની સંખ્યા કઈ છે? તો એની પહેલાં કઈ સંખ્યા આવે? 999 આવે. 999 પછી 1000, તો જવાબ આવશે 999. તો આમાં જોઈએ 999 કયું છે? સી હશે. તો તમારે આન્સર શીટમાં અહીંયા સી જો સીની ફરતે આવી રીતના ગોળ રાઉન્ડ કરી દેવાનું છે. પેન થોડી જાડી હેડે એવી લઈને જવાની જેથી જલ્દી રાઉન્ડ થઈ જાય. અલગથી 10 વાળી આવે તે. તો બીજું એક્ઝામ્પલ જોઈએ આ પરીક્ષાને લગતું જ આ દાખલાને લગતું, તો જેથી ખબર પડે આપણને. ફોર એક્ઝામ્પલ 200ની તરતની પહેલાંની સંખ્યા કઈ છે. 200ની તરતની પહેલાંની સંખ્યા કઈ છે? તો 200ની તરત એટલે પોતે જ સંખ્યા. તરતની સંખ્યા કહે એટલે તે પોતે જ સંખ્યા આવે. 200ની તરત એટલે 200ની પહેલાંની સંખ્યા કઈ છે? 200ની પહેલાંની સંખ્યા કઈ હશે? કેટલા હશે? 199. એક ઓછો કરી દેવાનો એટલે તરતની સંખ્યા મળી જાય. એની પહેલાં 199, 200 પહેલાં 199 આવે પછી 200 આવે ને તો અહીં સંખ્યા મળશે આપણે 199. રાઈટ. આવા દાખલા નવોદયમાં પૂછ્યા છે. એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ ખબર પડે એટલે. ફોર એક્ઝામ્પલ 455ની તરતની પહેલાંની ચલો પહેલાંની પછીની લઈએ. અહીંયા પછીની સંખ્યા કઈ છે? જો 455ની તરત પછીની સંખ્યા કઈ છે? તરતની પછીની સંખ્યા કઈ છે? તો 455ની તરત એટલે 455 અને એના પછીની સંખ્યા, પહેલાંની નહીં. આ પહેલાંની, આ બાજુ પછીની. 455ની પહેલાં કઈ આવશે? 454. પછી 455 પછી શું આવશે? 456. તો આપણને શું કીધું છે? પછીની સંખ્યા. તો પછીની સંખ્યા કેવી આવશે? 456. અને 455 તરતની પછીની સંખ્યા પહેલાંની સંખ્યા કીધી હોય તો પહેલાં કઈ આવશે? પહેલાં આવશે 454. અને 455 પછી 456 આવશે. એટલે આ રીતના દાખલા આવશે તે તમે ધ્યાન રાખીને ગણી દેજો. એમાં થોડા ઘણા પછીની હોય, આગળની હોય, તો આવી રીતના પૂછાઈ શકે દાખલા. તો આગળ બીજો દાખલો જોઈએ. બીજો દાખલો છે 3548માં 3ની સ્થાન કિંમત અને સંખ્યાની મૂળ કિંમતનો સરવાળો કેટલો થશે? સ્થાન કિંમત મેળવતા આપણે આગળ શીખી ગયા અને મૂળ કિંમત પણ આગળ આપણે શીખી ગયા આગળના વિડીયોમાં. તો આપણે ગણીએ દાખલો આગળ.
શું કહે છે 3548માં 3ની સ્થાન કિંમત તો પહેલાં સૌપ્રથમ સ્થાન કિંમત આપણે મેળવી લઈએ. સ્થાન કિંમત બરાબર 3ની સ્થાન કિંમત 3ના 3 મૂકી દેવાના 3 અને પછી જેટલી સંખ્યા હોય તેટલા શૂન્ય મૂકી દેવાથી સ્થાન કિંમત મળી જાય છે. સાદી સિમ્પલ રીત છે, ખબર છે ને. 1 2 અને 3 શૂન્ય છે. 3ની પાછળ 1 2 અને 3 તો આપણે આ સ્થાન કિંમત મળી ગઈ. પછી શું કહે છે મૂળ કિંમતનો સરવાળો. મૂળ કિંમત પછી વાસ્તવિક કિંમત આ બધું એક જ છે. જે પણ શબ્દો ખાલી ફેર હશે. વાસ્તવિક કિંમત 3ની વાસ્તવિક કિંમત કેટલી છે? 3ની વાસ્તવિક કિંમત મૂળ કિંમત કેટલી થાય? 3 જ થાય, ખબર છે ને. તો આપણે હવે શું કરવાનું? બંનેનો સરવાળો કેટલો થાય એવું પૂછ્યું છે. તો અહીંયા સ્થાન કિંમત 3000 પ્લસ મૂળ કિંમત 3 તો જવાબ કેટલો આવશે? 3ના 3 0 0 અને 3 3003 આપણને સ્થાન કિંમતનો સરવાળો મળી ગયો. તો અહીંયા ક્યાં છે 3003 બી. તો બીની ફરતે આપણે રાઉન્ડ કરી દેશું. અને આ એની શોર્ટકટ રીત પણ છે. શોર્ટકટ રીત કેવી છે? આ અહીંયા સંખ્યા કેટલી આપેલી છે? 3548માં 3ની સ્થાન કિંમત અને મૂળ કિંમતનો સરવાળો કીધો છે. સ્થાન કિંમત અને મૂળ કિંમતનો સરવાળો કે ત્યારે શું કરવાનું? 3ના 3 મૂકી દેવાના પ્લસ 0 0 અને છેલ્લે જેની મૂળ કિંમત કીધો એ મૂળ કિંમત મૂકી દેવાની રહી. તો એનો જવાબ મળી જશે. સ્થાન કિંમત અને મૂળ કિંમતનો સરવાળો કહેવામાં આવે તો. આગળ જોઈએ, એક એક્ઝામ્પલ લઈ લઈએ. બીજો એક આ દાખલાનું એક્ઝામ્પલ લઈ લઈએ. 8342માં 8ની સ્થાન કિંમત અને મૂળ કિંમતનો સરવાળો કેટલો થશે? અહીંયા શું માગ્યું છે? સ્થાન કિંમત ને મૂળ કિંમતનો સરવાળો. તો પહેલાં સૌથી પ્રથમ શું સ્થાન કિંમત ગોતવી પડશે. સ્થાન કિંમત બરાબર સ્થાન કિંમત મેળવવા માટે 8ની સ્થાન કિંમત મેળવવાની છે. 8ના 8 8ની પાછળ જેટલી સંખ્યા હોય તેટલા 0. 8ની પાછળ કેટલા સંખ્યા? 1 2 અને 3 અંક છે. 3 0 1 2 અને 3. તો આ સ્થાન કિંમત મળી ગઈ. પછી સ્થાન કિંમત અને મૂળ કિંમતનો સરવાળો. મૂળ કિંમત એટલે વાસ્તવિક કિંમત, મૂળ કિંમત એ સેમ જ છે. તો 8ની મૂળ કિંમત અથવા વાસ્તવિક કિંમત કેટલી થાય? 8. બંનેનો શું કરવાનું છે? સરવાળો. તો જવાબ શું આવશે? 8ના 8 8ના 8 0 0 8ના 8 0 0 8 8008. રાઈટ. પેલું શોર્ટકટ હતી એમ. 8ની પાછળ 8 3 0 છે તો છેલ્લા મૂળ કિંમત મૂકી દેવા તો પણ જવાબ મળી જાય. તમને અંદાજ આવી જાય તો આ રીતના ટીક કરી દેવાનો હોય દેમાં. આગળ જોઈએ, બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ તરીકે 5637માં 5ની સ્થાન કિંમતમાંથી મૂળ કિંમત બાદ
બાકી કરો. તો જો અહીંયા શું કરવાનું કીધું છે? બાદ બાકી. સ્થાન કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરવાની કીધી છે સરવાળાની જગ્યાએ. એવો પણ દાખલો પૂછે શકે. તો આપણે 5ની સ્થાન કિંમત મેળવી લઈએ. સ્થાન કિંમત બરાબર 5, 1 2 3, 1 2 3. તો આ સ્થાન કિંમત મળી ગઈ. તો મૂળ કિંમત શું છે? મૂળ કિંમત બરાબર 5ની મૂળ કિંમત કેટલી થાય? 5. તો હવે શું કરવાનું છે? 5000 - 5 બરાબર કેટલા થાય? અહીંયા 4, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 10. 10માંથી 5 જાય તો 5, 9 ના 9, 9 ના 9, 4 ના 4, 4995 આનો જવાબ થયો. ઓકે, આ રીતના દાખલા 1 માર્કના આવશે જે તમારે ગણવાના રહેશે. થોડા ઘણા શબ્દોમાં ફેર હશે, બાકી આ ટાઈપ જ દાખલા હશે. આગળનો દાખલો જોઈએ. ચલો એક હવે નાનામાં નાની સંખ્યા જેને 15, 25 અને 30થી ભાગી શકાય તે છે તે જણાવો. નાનામાં નાની સંખ્યા જેને 15, 25 અને 30થી ભાગી શકાય. નાનામાં નાની સંખ્યા એટલે આવો દાખલો આવે. નાનામાં નાની સંખ્યા ઓછામાં ઓછું. તો આ શાનો દાખલો? લસા, લઘુત્તમ સામાન્ય અવયવ, જે આપણે શીખ્યા નહીં, જે આગળ આપણે શીખશું. સ્પેશિયલ લસાનું એક ચેપ્ટર આવશે તેમાં શીખીશું, પણ અત્યારે આપણે દાખલો જોઈ લઈએ કે કઈ રીતના ગણવાનો હોય છે. આમાં શું યાદ રાખવાનું? નાનામાં નાની સંખ્યા 3 સંખ્યા આપેલી હોય ને એમાં નાનામાં નાની સંખ્યા કઈ વડે ભાગી શકાય? નાના સંખ્યા કઈ છે નાનામાં નાની? ઓછામાં ઓછું કે એવું શબ્દ આવે તો એમાં શું લેવાનું આવે? લસા અ. 3 સંખ્યા આપેલી, 3, 4 સંખ્યા આપેલી હોય તો આ દાખલો જોઈએ આપણે. જોઈએ દાખલો. અહીં શું કીધું? નાનામાં નાની સંખ્યા ગોતવાની છે આપણી, કે જેને 15, 20 ને 25થી ભાગી શકાય. નાનામાં નાની સંખ્યા ગોતવાની એટલે શું લેવું પડે? લઘુત્તમ સામાન્ય અવયવ. 3નો લઘુત્તમ સામાન્ય અવયવ લઈએ તો નાનામાં નાની સંખ્યા આપણને મળી જાય. તો ચલો લઈએ અવયવ. અવયવ આવડતા હોય તો ઠીક છે, ને કે આગળના ચેપ્ટરમાં આપણે શીખીશું. 15, 25 આ સામાન્ય રીત છે લસાની. અને 30 એના અવયવ પાડીએ. પહેલાં 2થી પાડવાનો. 15ના ઘડિયા 2ના ઘડિયામાં 15 આવે? ના આવે. 15ના 15. 25 ના 25ના 25. તો 15 દુ 30, તો 15 અહીંયા. પછી બીજા પાછા 2થી ચાલશે ભાગ? અહીંયા 2થી નહીં ચાલે, અહીંયા 3થી ચલાવવું પડે. 3ના ઘડિયામાં 15 આવે તો 5 તરી 15. 25 નહીં આવે. 3ના ઘડિયામાં 25 નહીં આવે. 5 તરી 15. ઓકે, અહીંયા પાછું 5થી ભાગ ચાલશે. 5, 5 એકા 5, અહીંયા પયો 25, 5 એકા 5. આગળ જોઈએ હવે. 5ના 5, 1નો 1, 1 પાછું 5, 1 પાછું 5 ના 1. હવે આપણે અવયવો એના મળી ગયા. તો એનું શું કરશે લસા મેળવવા માટે? લસા બરાબર આ અવયવનો ગુણાકાર કરી દેવાનો. 2 × 3 × 5 × 5. કયો 25, 25 તરી 75, 75 × 2 તો કેટલા થાય? 75 દુ 7 દુ 14, 150. 150 થશે. લસા બરાબર 150. તો 15, 25 અને 30ની ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે? આ રહ્યા 150. તો બીની આગળ આપણે ગોળ રાઉન્ડ કરશું. 150. ઓકે, નાનામાં નાની સંખ્યા કઈ આવશે? 150. તો એનું આ એક્ઝામ્પલ આપણે એક્સ્ટ્રા જોઈએ તો આમાં તો નથી આપેલા, બીજો દાખલો છે, પણ આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. ચલો
ફોર એક્ઝામ્પલ, નાનામાં નાની સંખ્યા જેને 20, 30 અને 40 વડે ભાગી શકાય તે જણાવો. નાનામાં નાની સંખ્યા જેને 20, 30 અને 40 વડે ભાગી શકાય તે સંખ્યા જણાવો. તો આમાં શું કીધું છે? નાનામાં નાની સંખ્યા અને શું 20, 30 અને 40 વડે ભાગી શકાય. તો શું કરવાનું? ત્રણે ભાગી શકાય એવી સંખ્યા ગોતવી હોય તો એના લઘુત્તમ સામાન્ય અવયવ લસા લઈ લેવાનો. તો આપણે લસા લઈએ. ચલો, અહીંયા 20, 30 અને 40. પહેલાં આપણે 2 થી ભાગ ચલાવશું. 10 દુ 20, 15 દુ 30, 20 દુ 40. પાછું 2 ભાગ ચાલશે. 5 દુ 10, 15 ભાગ નહીં ચાલે. 10 દુ 20, પાછો 10 છે એટલે અહીંયા 2 થી ભાગ ચાલશે. 5 ના 5, 15 2 ભાગ નહીં ચાલે. 15 ના 15, અહીંયા 5 દુ 10, 5 દુ 10. પાછા અહીંયા 5 ભાગ ચાલશે તો અહીંયા 5, 1 પછું 5, 15 3 પચા 15, 3 5 15. અહીંયા 1 પછું 5. તો અહીંયા હવે 3 ભાગ ચાલશે. 1 ના 1, 1 3 3 ને 1 ના 1. તો હવે ત્રણેયનો આપણે ગુણાકાર લસા બરોબર બધા અવયવનો ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3 બધા અવયવનો ગુણાકાર. 5 તરી 3 પચા 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120. તો 120 એવી સંખ્યા છે જેને નાનામાં નાની 120 એવી સંખ્યા જેને 20, 30 અને 40 વડે ભાગી શકાય. બરાબર? આ 120ને 20, 30 અને 40 વડે ભાગી શકાય. આ લસાનો દાખલો છે. આ રીતના પૂછાય 1 માર્કનો. બીજું એક્ઝામ્પલ જોઈએ તો આ દાખલો તમે એક્ઝામ્પલ ઘરેથી ગણવાનો ટ્રાય કરજો. તો છે, ચલો, નાનામાં નાની સંખ્યા 12, 16 અને 18 થી ભાગી શકાય છે તે જણાવો. જેને 12, 16 અને 18 થી ભાગી શકાય છે તે જણાવો. નાનામાં નાની સંખ્યા 12, 16 અને 18 થી ભાગી શકાય તેવી સંખ્યા. તો શું કરશો? ત્રણેયનો લસા લઈ લેજો. જે જવાબ આવે તે સંખ્યાથી ત્રણેયની ભાગી શકાશે. કોમેન્ટ બોક્સમાં મને આનો જવાબ આપજો. હોમવર્કમાં આપે દાખલો આ. ઓકે, લસાની ટાઈપ લસા લઈ લેજો.